નમસ્કાર દર્શક મિત્રો, તો અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ફૂલ્લી ફર્નિશ 5 BHK ફ્લેટ જે રહેવાનું છે 3500 સ્ક્વેર ફીટમાં. તો ચાલો આપણે આજે તેની વિઝિટ લઈએ. તો આ છે કંઈક આપણો એન્ટર એરિયામાં કંઈક આવું વ્યૂ છે. તમે નીચે જે વચમાં જે ટાઇલ્સની એક ડિઝાઇન જોવો છો ને, તે એક ડિઝાઇન છે. ત્યાં આપણે પગ મૂકીએ ને એટલે ત્યાંથી પોપિંગ અને કાં લપક ઝપક એવું થાય છે. આ છે આપણું એન્ટ્રસ. તો જે એન્ટ્રસમાં તે તમે દિવાલ ઉપર ડિઝાઇન જોવો છો તે એક આકર્ષણ લાગે છે આપણને. બહુ સારી એવી ડિઝાઇન મૂકેલી છે. અને રાઇટ હેન્ડ સાઈડમાં ફર્સ્ટ આપણો માસ્ટર બેડરૂમ આવશે, જે કંઈ આવી રીતના છે. તમે જોઈ શકો છો તે માસ્ટર બેડનું વ્યૂઝ. અને આ રૂમની ખાસ વાત કરીએ તો રૂમની અંદર અટેચ વોશરૂમ, ટીવી, એસી એન્ડ કબોર્ડ અને આ બધી વસ્તુથી સજ્જ છે. અને સાથે સાથે જે આપણે બારીની અંદર જે મચ્છર માટે એક અલગથી નેટી લગાડવામાં આવે છે, જાળી જે ઇનબિલ્ટ છે, તે અલગથી નથી કરવામાં આવતી, તેમાં ફિક્સ જ કરેલી છે. તો આવું કંઈક છે આપણું માસ્ટર બેડરૂમની એક ડિઝાઇન. તો ત્યાંથી સેજ આપણે આગળ જઈશું એટલે આપણે આવશે વિશાળ એવો લિવિંગ એરિયા, જે તમે કંઈક જોઈ શકો છો. આ રૂમની આ લિવિંગ એરિયાની ખાસ વાત કરીએ તો બહુ મોટો વિશાળ એવો છે. તમને કહીએ ને કે આ છે ને એક બોક્સ ક્રિકેટ જેવું લાગે છે તમને એટલે જોતા, એટલું બધું વિશાળ છે, મોટું છે. તો આ છે આપણું પૂજા રૂમ, જ્યાં આપણે પૂજા કરી શકીએ. એ પણ આપણે લિવિંગ એરિયાની સાઈડમાં જ છે, બાજુમાં જ છે. અને આવું કંઈક રહેશે આપણું બાલ્કનીનું વ્યૂ. અને જે બાલ્કની છે આપણી બંને સાઈડ છે, રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. તો બે તરફનું તમે આનંદ માણી શકો છો. આ છે આપણું કાલાવડ રોડનું વ્યૂ દેખાય છે, જે છે અવધના બંગલાની સાઈડનું એક કાલાવડ રોડનું એક વ્યૂ છે. તમે અહીંયા બેસીને નાઇટ અને ઇવનિંગ મોર્નિંગની એક ફીલ લઈ શકો છો, એક વ્યૂ લઈ શકો છો ત્યાંથી. અને આ ફ્લેટની ખાસ વાત કરીએ તો ફૂલ ફર્નિશ રહેવાનું છે. તો તમારે કાંઈ પણ લઈ આવવાની જરૂર નથી, રેડી ટુ મૂવ ફ્લેટ છે આ. બસ જે ઓનર છે એમને ખાલી જીવન જરૂરિયાત, જે એમની પર્સનલ વસ્તુ છે એ લોકો લઈ જશે, બાકી બધું એજ એમને રહેશે. અને વાત કરીએ તો આ ફ્લેટ ફૂલ ફર્નિશ એન્ડ લક્ઝરિયસ છે, જે તમને ટીવી સિરિયલની અંદર જોતા હશો એવું જ તમને આ ફીલ આવશે. આ છે આપણું મોડ્યુલર કિચન, જે બે સાઈડથી તમે વર્ક કરી શકો. વચમાં એક સ્ટેન્ડ આપેલી છે, બે સાઈડથી તમે આપણે ત્યાં રસોડામાં આપણે આપણું કામ કરી શકીએ છીએ. તો એવું બનાવેલું છે કે જેથી કરીને કોઈને કાંઈ સમસ્યા જ ના આવે, કે આમ એટલું મોટું બનાવેલું છે. અને સાથે સાથે રૂમ પણ આપેલા છે, સ્ટોર રૂમ આપેલા છે, એ પણ બે અલગ અલગ. અને ફ્રીજ બે છે, એક ફ્રીજ તે ઓનર લઈ જશે, તેમનું કંઈક રીઝન છે. બાકી ત્યાંથી સેજ આગળ જશો એટલે એક પેસેજ આવશે. પેસેજ પછી પણ એક ચિલ્ડ્રન રૂમ આપવામાં આવેલું છે. ચિલ્ડ્રન રૂમની ખાસ વાત કરીએ, ડિઝાઇનથી સજ્જ છે, બરાબર. વોલમાં જો તમે જોઈ શકો છો, પંખામાં. અને સાથે સાથે બધા રૂમની અંદર એસી અને અટેચ વોશરૂમ અહીંયા કમ્પલસરી આપવામાં આવેલી છે, બરાબર. તો બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે અહીંયા, તમે જે જોઈ શકો છો વિડીયોની અંદર. અને દર્શક મિત્રો, વિડીયો તમને થોડુંક ક્લિયર નથી આવેલું આજે, થોડું ટેકનિકલ ઇસ્યુના કારણે. બાકી તમે લાઈવ આવશો, એકવાર વિઝિટ કરશો, તમને ખ્યાલ આવશે કે ફ્લેટ કેટલો સારો છે. અને તમે બધી નાની નાની વસ્તુ એક અંદરથી જ ફીલ કરી શકો કે કેવું છે રિયાલિટીમાં. તો પ્લીઝ વિઝિટ કરો અને જુઓ કે આ ફ્લેટનું વ્યૂ, ફ્લેટ, બરાબર, બધી વસ્તુ તમને આઈ હોપ કે બહુ સરસ રીતે ગમશે. ફ્લેટનું ડિઝાઇન સ્ટ્રક્ચર જ કંઈક અલગ રીતે બનાવવામાં આવેલું છે, ફૂલ્લી ફર્નિશ. એન્ડ બધી જ અત્યારની જે ટેકનોલોજી છે, અત્યારની જે ફેસિલિટી છે, બધાનું ધ્યાન રાખવામાં આવેલું છે. આ છે લેફ્ટ સાઈડનું બાલ્કની, જે એક મોટું, એક રૂમ કરતાં પણ મોટું એક બાલ્કની છે. અને ડિઝાઇનથી સજ્જ, ઝૂલા, આ તે બધી વસ્તુ આપેલી છે, જીવન જરૂરિયાત, જે આપણે ત્યાં બેસીને આનંદ માણી શકીએ એવા ડિઝાઇનથી સજ્જ છે આ ફ્લેટ. અને બધા રૂમમાં, બધી અલગ અલગ હોલમાં અલગ અલગ ડિઝાઇન આપવામાં આવેલી છે, અલગ અલગ બધી વસ્તુ આપવામાં આવેલી છે. તો તમે અહીંયા આવીને એકવાર વિઝિટ લ્યો અને આ ફ્લેટનો આનંદ માણો કે તમને જોઈને કેવું લાગે. આ છે આ ફ્લેટની સૌથી મોટી એક બેડરૂમ, જેમાં ઇનબિલ્ટ, જેમાં એક કહેવાય ને કે એક બાલ્કની પણ એક્સ્ટ્રા છે, જેવો તમે જોઈ શકો છો. આ બાલ્કની પણ એક એક્સ્ટ્રા આપવામાં છે. અને તમને વાત કરી એમ, બધા રૂમની અંદર અટેચ વોશરૂમ વિથ એસી, કબોર્ડ, એવરીથિંગ ઇઝ અવેલેબલ છે. એના માટે કોઈ અલગ કે આ તે વસ્તુ નથી. બધા રૂમની અંદર એસી અને વોશરૂમ ફેસિલિટી અવેલેબલ છે.
તો આવું કંઈક છે આપણું માસ્ટર એન્ડ લાર્જેસ્ટ બેડરૂમ ઇન આ ફ્લેટનું આ મોટું આઈ થિંક બેડરૂમ છે. તો તમે જોઈ શકો છો બાલ્કનીનો વ્યૂ આ તે બરાબર. ત્યાં એક સેટી પણ આપવામાં આવેલ છે જેથી કરીને તમે ત્યાં સૂઈ શકો અને બેસીને પણ આનંદ માણી શકો. આવું કંઈક છે આપણું માસ્ટર બેડનું સ્ટ્રક્ચર, તમે તે જોઈ શકો છો. બધામાં તમને કીધું એમ પડદા આ તે બધી વસ્તુ પ્રોપર આપેલી છે અને સાથે બારીમાં નેટી લગાડેલી છે જેથી કરીને મચ્છરનો પણ નાની વસ્તુનો પણ એક ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અને આવું કંઈક છે આપણું આ ફ્લેટ. અને આ સાઈડ છે જો બે સાઈડ એક રૂમ છે બરાબર. રૂમમાંય તમે વચ્ચેમાં જે સ્પેસ જોવો છો અહીંયા પણ ડિઝાઇન મૂકેલી છે. અને બધાય રૂમમાં સેમ વસ્તુ તમને કીધું એમ કબોર્ડ, એસી, વોશરૂમ આ તે બધું અટેચ આવશે જ, એ જે ઈસ રહેશે જ. અને આમાં અલગ ડિઝાઇન છે. જો આ રૂમમાં એક અલગ ડિઝાઇન આપેલી છે. બધા રૂમની અંદર થોડીક કંઈક યુનિકનેસ વાપરવામાં આવેલી છે કે આ રૂમમાં હોય તો વોલનું ડિઝાઇન આવી રીતના, કે બીજા રૂમમાં તો બીજી ડિઝાઇન હોય છે. તો બધી નાની વસ્તુમાં એક યુનિક આઈડિયાનો એક યુનિક વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે જેથી કરીને તમને ગઈમાં જ રાખે, કોઈ જાતનું બોરિંગ આ તે વસ્તુ ન આવે. તો આવું કંઈક છે આપણું આ માસ્ટર બેડરૂમ જે તમે જોઈ શકો છો. માસ્ટર બેડનું કંઈક આવું સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો બધી આ. અને દર્શક મિત્રો, વિડીયોની ક્વોલિટી થોડીક નબળી છે જેથી કરીને વિડીયોમાં તમને પ્રોપર આમ નથી ક્વોલિટી શો થતી, એટલે પ્લીઝ તમે વિઝિટ કરો, રૂબરૂ મળો એટલે તમને આઈડિયા આવશે કે કેવું સરસ છે. આ બીજું એક માસ્ટર બેડરૂમ છે આપણે જે તમને વાત કરી, જે તમે ડિટેલ આપેલી છે સેમ ટુ સેમ ઈ જ છે. બસ જો આમાં પણ એક અલગ ડિઝાઇન આવી ગઈ છે અને આની અંદર એક વોશિંગ મશીન પણ આપેલું છે, એ પણ એમનેમ જ રહેશે. અને બધા વોશરૂમની અંદર ગીઝરનું પણ ફેસિલિટી અવેલેબલ છે જે તમે જોઈ શકો છો. એવરીથિંગ ઇઝ જોઈ શકો છો અહીંયા તમે. અને આ ફ્લેટની તમે વિઝિટ ચોક્કસ લ્યો. એડ્રેસની વાત કરીએ તો માધવ વિલાની સામે અસીમ અપાર્ટમેન્ટ B, કાલાવાડ રોડ, રાજકોટ.